પાકિસ્તાન બોર્ડર ઉપર ઘૂસણખોરને બીએસએફ જવાનોએ ઠાર માર્યો હોવાની માહિતી મળી રહી છે। બનાસકાંઠા જિલ્લો એ ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો છે। સતત અહીંયા બીએસએફ જવાનો પહેરો હોવાથી કોઈપણ ઘૂસણખોર ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે ત્યારે તેને ઝડપી લેવાની કામગીરી બીએસએફ દ્વારા કરવામાં આવતી હોય છે। ત્યારે વધુ એકવાર બીએસએફ દ્વારા ભારતની સુરક્ષાને લઈને ઘૂસણખોરને ચેતવણી આપવા છતાં ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરતા તેને ઠાર મારવામાં આવ્યો છે। બોર્ડર પાર કરીને ઘૂસણખોરી કરતા સમયે બીએસએફ જવાનોએ ચેતવણી આપી હતી, છતાં ભારતની સરહદમાં ઘૂસણખોરી કરતા આખરે બીએસએફ જવાનોએ 2 રાઉન્ડ ફાયરિંગ કરીને તેને ઠાર માર્યો છે। ઘૂસણખોરને ઠાર માર્યા બાદ બીએસએફ દ્વારા તેની આઈડેન્ટિફાઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ઓળખ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બીએસએફ દ્વારા સત્તાવાર તેની માહિતી આપવામાં આવનાર છે। બનાસકાંઠા જિલ્લામાં ભારત પાકિસ્તાની બોર્ડર ઉપર સતત બીએસએફ જવાનોનો પહેરો હોય છે। 24 કલાક બીએસએફની નિગરાણીમાં રહેતી આ સરહદ ઉપર ઘૂસણખોરે ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો। તેની જાણ થતાં જ તેને ઠાર મારવામાં આવ્યો હતો। હાલમાં ભારત પાકિસ્તાન વચ્ચે તંગદિલીનો માહોલ છે, તેવામાં બીએસએફ જવાનો પણ સરહદ પર એલર્ટ મોડમાં છે। મહત્વનું છે કે આ ઘૂસણખોર ક્યાંનો છે, કયા ઇરાદો સાથે ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, તે તમામ વિગતો બીએસએફ દ્વારા એકત્ર કરવામાં આવી રહી છે, જે બાદ તમામ વિગતો સાથેની પ્રેસ રિલીઝ કરવામાં આવનાર છે।